તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે, કાં બધું. ઓ માય ગોડ! તો હવે હું ને મીરા જાગી ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણે અત્યારે હવે સુરત આવી ગયા. હવે તો આપણે સુરત જ રહેવાનું હોય. આ છે ને અમારો રૂમ છે, જો એનો આ મીરાનું ગોડિયું છે. આવો કાંક અમારો રૂમ છે હોવાનો. બાજુમાં એક રૂમ છે, એક રૂમ અહીંયા છે. રાધા ગોરી રસોડામાં કંઈક કામ કરે છે. ને આજે છે ભાઈ રવિવાર. રવિવાર હમણાં તો કામે રજા જ છે અમારે. કાં તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આજ આપણે બધા આપણા સુરતના આપણા મિત્રો જૂના હતા ને બધાને ભેગા કરશું ને જાઉં પછી કાંક આટો મારવા જાઉં, એવું બધું કરશું આજ. मेरे को तो ऐसा धक धक हो रहा है અંદર જોઈને તમને તો ખબર પડી ગઈ હોય અત્યારે. કાંઈ વાંધો નહીં, હવે હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે યાર સબસ્ક્રાઈબ કોઈ કરતા નથી. કાપી કાપીને વ્લોગ ન જોતા, પૂરો વ્લોગ જોજો એટલે મજા આવશે તમને પણ. આમ બધે ટાટા ચીયું કહી દે, ચીયું ચીયું. તો મિત્રો હવે છે ને જમવાનું અમારો ટાઈમ થઈ ગયો છે ને આપણે દેહામાંથી એક મોંઘેરું મહેમાન આવ્યું છો. જો આવી ગયો દીનો. એ દીના, ક્યાં હતો તું? આ કાળો કાળો કેમ દેખે છે? આખો રહે તું? નહીં, હા રૂપાળો છે. મેં કીધું આ કાળો કાળો કેમ દેખે છે? તો હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે જમી લઈએ ને પછી આપણે જઈએ રખડવા. તો મિત્રો હવે અમે થોડાક આમ નીકળ્યા છીએ કાંક મજરા મજરા રખડવા. પૂરો જો અમને લેવે આવ્યો. પૂરા તું કયા સુરત હોઈએ? 2-3 દી થઈ ગયો. હા ભાઈ, પૂરા ને 2-3 દી ધોળા કાળા થઈ ગયા તા. કાળા ધોળું તો થાવ. ધોળા થવા છે ને સુરત બધા ધોળા થવા આટો આવે. હવે આપણે બીજા ગેમના માણસો છે ને ત્યાં જરા કાંઈ મુલાકાત કરીએ આગળ. પછી કન્ટિન્યુ રોડમાં બનાવી. તો ભાઈ આપણે છે ને હવે આવી ગયા છે ને કાળિયા પાસે. જો આ છે ને મને દીવ મેળે. તું મને દીવ ભેગો થયો હતો કે દેહમાં હમણાં થયો છે ને? આપણે દીવ ભેગો થયો તો ખબર હોય તો તમને. ઈ છે આ કાળી અને વાળ છે ને આખું ઉપર દેખાડવામાં, આખું આડી આવી ગયો. વાળે કાળા ને ઈ કાળી. આમાં હું કઈ કરવું કઈ ખબર નથી પડતી. દીનો છે ને પાણીની બોટલ લેવા ગયો. અમે છે ને પારીમલમાં બેઠા છે. પારીમલમાં બોલે પેલા જો ભાઈ હાની બનાવે. જો કેમ બનાવે ભાઈ, ઘટે કઈ આગળ કાઢ છે હોય હાની. હાની ખાધી તમે કોઈ કમેન્ટ કરી દો બસ. હાની જો કાઢી, જો કાઢી હાની આમ જોઈ. તો હવે છે ને અમે આગળ નેરવાળા રોડે જઈએ છીએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં બેઠો. દીનો જો મારા પાણીની બોટલ લેવા ગયો છો. એ દીના કેમ છે? તો દીને જો સ્ટેટ વાળ ખેવરાય તો બાબલો લાગે હવ. હૃદય દીનો બરાબર કાળો નો થયો દેવામાં. અરે એ કાળો નો કઈ ગયો જ નથી. તો ઘેરને ઘેરે છે, ઘેરને ઘેરે છે. પાણીની બોટલ લઈને આવ્યો. મારે પાણી પી લો. તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠા છો. અહીંયા આવતા વેચ જો ટ્રાફિક તો સુરતમાં છે ને ટ્રાફિક કોઈ દી મોડી નો. આવતા વેચમાં ટ્રાફિકમાં હલવાઈ ગયા. બધું બ્લોક થઈ ગયું. દીને અહીંયા લોકો કરી બહુ ટ્રાફિક. મિત્રો અમે અમારા લોકેશને પૂગી ગયા છે. ઘણા દિવસ પછી આપણે અહીંયા આવ્યા. જો અહીં બધા કિરણ ને યશપાલ બધાય છે અહીંયા. ઓલો શ્યામલો કાળીયો અને એક બીજો કાળીયો અને આ કોઈક નવા મહેમાન છે. આમે છે અહીંયા. લોકેશન સારું હતું ને ગાડી. એ દિના એ શું કરે? એ શું કરે? તને શું લાગે? તો એક રીલ શૂટ કરી નાખીએ મસ્ત મજાની, પછી કંઈક આગળ જાય.
તો ભાઈ અમીએ છે ને બીજું લોકેશન ગયું ઓલે પેલા કઈ જામતું નતું ને ત્યાં જોતો જેને વાડીએ આપણે વાડી સાંભળી ગઈ એટલે મારે હા એ ચક્કરમાં છે કોબી બોબી ને બધું છે તો ઓલા બે ગાડીઓ કાઢે છે ગારામાંથી ભૂરો અહીંથી હેલો હેલો છે ઓલે પેલેથી અહીંયા ભૂરો અહીંયા લઈને આવ્યો કે અહીંયા હાલો ન્યા કે કાંદો કાઢ લે હું तू समझा हाँ नहीं तू समझा नहीं કદી ના એ કે ન્યા હાલો કે અહીંયા કાંદો કાઢ લે હું અહીંયા લઈને આવ્યો લે હું કર લે અહીંયા આવીને ગારો ખુંદવા કોબી છે દડો તોડીએ જાય ખાઈએ કોબી ચાલો હવે અહીંયા છે ને અમે રીલ શૂટ કરી નાખીએ જરા નહીં કાળિયા હે મેં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તો ભાઈ અમે પાછા એક નવા લોકેશનમાં આવ્યા હતા ને જેમ કે ત્યાં છે ને ઝાડી આવતી હતી વિડીયો હરકો શૂટ નતો થતો હવે જો અહીં પાછું આ લોકેશન કેવું છે જો આ હાલો હવે જાવું ને આપણે ભાગવું ને ઘરે જવું છે ઘરે ચાલો હવે છે ને અમે ધીમે ધીમે મૈદરા ભાગીએ ઘરે બાબુ 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 કયો તું કયો કયું પાર્સલ ખા સિદ્ધાર્થ હું આ બાબુ જો આ મરદ માણા હોય ને આ ખાઈ એ બાયુ નો રામ શ્યામ બાયુ ના ને તમારે એક કયો બાબુ બાબુ સુનો તો એકવાર ખાને તો આમ જો ફાટે તો જ બકી આ હું જા કુત્તે કહો છો તે હા હાલા ધંધીના બંધ કરો ની લા નીકળતા નથી હાલે હાલો ઘરે હાલો વ્લોગ બંધ કરી દે ઘરે જાઓ મિત્રો અમે ઘરે પૂગી ગયા છે ને હવે જો મેરા દીકરો અમે એલા લે નાસ્તો લેવા હતા મીરા હાટો ને બધા નાસ્તો કરી લીધો મીરાને મમમ કરવું છે ટાઢા ગોરી જરા અહીંયા બાજુમાં હાલો મીરા મમમ કરી લે પછી પાછા કરી જઈને મળીએ